હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી। સવારના વાગી ગયા છે 6 વાગ્યા છે અને આજે આપણે જઈએ છીએ દળવા જઈએ છીએ ચાલીને મિત્રો। અને આપણે 5:30 વાગે નીકળ્યા હતા ઘરેથી, ફીટ 5:30 નીકળ્યા હતા મિત્રો। અત્યારે આપણે વડારા પહોંચવા આવ્યા છે। વડારા અત્યારે 1 કિલોમીટર જેટલું છેટું છે મિત્રો, એટલે આપણે અત્યારે વડારા પહોંચવા આવ્યા છે। ઇન્દ્રાણીથી નીકળી ગયા છે ને આપણે 5:30 વાગે નીકળ્યા હતા। હવે અંદાજિત તમને કહું તો હું 10, 10:30 અથવા 9:45 વાગ્યાની આસપાસ હું દળવા પહોંચી જઈશ મિત્રો। અત્યારે ચાલીને જાઉં છું, એકલો જ છું ને સાહિલને કીધું તો આવવાનું, પણ મિત્રો એને કામે જવાનું હતું એટલે ના પહોંચાડું, બાકી આપણો સથવારો કરાવવા આવે એમ છે। તો એને કીધું હતું ભાઈ આજે કામે જવાનું હતું એટલે પહોંચાય એમ નથી એનાથી, એટલે કાંઈ વાંધો નહીં કહો તો હું એકલો જઈ આવીશ। એટલે રવિવાર આજે છે મિત્રો, આપણે દર રવિવારે તો દળવે હોય જ છે, એ તો તમને ખબર જ છે મિત્રો। ઘણા આપણા સ્ટેટસ જોતા હશે એટલે કદાચ ખ્યાલ હશે, અને ના જોતા હોય એને તો ખ્યાલ ના હોય મિત્રો, કેમ કે આપણે દર રવિવારે આપણે દળવા જઈએ છીએ મિત્રો પગે લાગવા માટે। અને આજે આપણે ચાલીને જાય છે મિત્રો। તમે જો અત્યારે હું વડારા પહોંચ્યો છું તો મિત્રો હવે વહેલો નીકળી ગયો તો 5:30 વાગે, એટલે તડકાનો મારે પણ પ્રોબ્લેમ ના થાય, હું પણ થાકી ના જાઉં તડકાનો મિત્રો, એટલા માટે। અને 10, 10:30 વાગ્યાની આસપાસ હું પહોંચી જઈશ ને તમને લોકેશન આપતો રહી કે હું ક્યાં પહોંચ્યો છું ને ક્યાં નથી પહોંચ્યો। તો શ્વાસ ચડી ગયો છે મિત્રો ચાલી ચાલીને તો મને, કેમ કે હજી બહુ મંજિલ છેટી છે મિત્રો, અને હજી મોટી મંજિલ તો મિત્રો આપણી બાકી છે, કેમ કે હજી આપણે મોટી મંજિલ ઉપર પહોંચવાનું છે, પણ એ હું તમને અત્યારે નહીં કહીશ, કેમ કે મોટી મંજિલે પહોંચવું બહુ અઘરું છે। મા સામે લેવા આવશે ને તો એ મોટી મંજિલે પહોંચાશે મિત્રો, કેમ કે અત્યારે તો મને કાંઈ લાગતું નથી કે હું પહોંચી જઈશ કે નહીં પહોંચીશ, કેમ કે મા સામે લેવા આવશે ને તો કદાચ પહોંચી જ જવાશે, કેમ કે મા ઉપર વિશ્વાસ રાખો ને તમે એટલે કદાચ પહોંચી જ જવાય એમ, કેમ કે મા સામે આવે એટલે પહોંચી જ જવાનું હોય એમાં, પછી એમાં બાકી ના હોય મિત્રો, કેમ કે મોટી મંજિલે પહોંચવાનું બાકી છે। આ તો ઇન્દ્રનાથથી દળવા આપણે અંદાજિત માનો ને કે 20 કિલોમીટર જેવું થાય છે, 18 થી 20 કિલોમીટર જેવું શોર્ટકટમાં જાય તો, બાકી આમ જાય તો વધી જ જાય છે મિત્રો। તો અત્યારે આપણે વડારા પહોંચવા આવ્યા છે મિત્રો, તો ચાલો હવે આપણે વિડીયોને સ્કીપ કરીએ ને આપણે એમાં ભજન ચાલુ છે મિત્રો, કેમ કે ભજન વાગશે તો આપણો ટાઈમ જશે અને તો આપણો રસ્તો કપાશે, બાકી એમને તો રસ્તો કપાય એવી પોઝિશન છે નહીં મિત્રો। તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સ્કીપ કરી દઈએ।